તો હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. તો ચાલો, સાંજના વાગી ગયા છે 7:15 અને મેં દીવાબત્તી બી કરી લીધી છે માતાજીની. જોઈ લો, સરસ મજાની પૂજા કરી દીધી છે, દીવાબત્તી કરી નાખી છે માતાજીની. ને મેડમ, હું પાલક લઈને આવ્યો હતો અને મેડમ મને કહી ગયા હતા કે જ્યાર સુધી હું આવું નહીં ત્યાર સુધી પાલક સમારીને મૂકી દેજો, કેમ કે આજે કંઈક મેડમ પાલકના શાકનું બનાવવાના છે કંઈક. તો પાલક બી પલાળી દીધી છે, અરે મતલબ સમારીને મેં કાપી નાખી, પ્લસ ચણા પલાળી નાખ્યા હતા, લાલ ચણા જે આવે છે ને એ. અને બીજું કંઈક અલગ બીજું કંઈક બનાવવાના છે. તો ચલો મેડમ આવે ઘરે અને શું બનાવે છે તો તમને મેડમને મળાવશું. આ જોઈ લો, મેં અહીંયા પાલક બાલક બધું સમારીને રાખી દીધી છે અને આની અંદર મેં ચણા બી પલાળી દીધા છે, તમને બતાવી દઉં. તો જોઈ લો, ચણા પલાળી દીધા છે સરસ મજાના, અને પાલક બી અહીંયા સમારીને એકદમ બારીક બારીક મૂકી દીધી છે, ધોઈ કરીને. એટલે મેડમ આવે એટલે સીધી રસોઈ બનાવવાની તૈયારી. મિત્રો, તમે કહેતા હતા ને કે સ્વીટુને દેખાડો, સ્વીટુને દેખાડો, તો જોઈ લો, સ્વીટુ મેડમ અમારી અહીંયા આરામ કરે છે એકદમ. એને મસ્ત સાંજનું જમવાનું મેં આપી દીધું હતું એકદમ ફર્સ્ટ ક્લાસ પેટ ભરીને, અને હવે આરામ ફરમાય છે. ને પછી એક આપણે એની આ જે છે ટ્રીટ, એ બી એને ખવડાવી દીધી હતી. ટ્રીટ ખવડાવીને મેં તને ટ્રીટ ખવડાવીને તો એને જોઈ લો, ઠંડી લાગે છે તો હજી એક એને ટ્રીટ ખવડાવી દઉં. તો મિત્રો, આ એની ગુડીઝની ટ્રીટ્સ છે, જોઈ લો, ડોગ્સ માટે. જો એનું ધ્યાન ત્યાં છે ને મેં એક કાઢી નાખી છે, આ રહી. હવે જોઈ લો જોઈ લો, જોઈ લો, જોઈ લો, બદમાશ. નોટી નો, આઈ સે નો. જો હું એને નો કહીશ ને એટલે નહીં ખાશે. નો, નો સ્વીટો, નો. એના મોડા આગળમાં એ રાખી છે પણ એને ના પાડી એટલે નથી ખાતી. નો, નો સ્વીટો. ટેક ટેક કીધું એટલે લઈ લીધી. એટલી ડાય છે અમારી ટંપુડી. જોઈ લો, ટ્રીટ ખાય ને એટલે મને ગુસ્સો કર્યો, હો કે મારી ટ્રીટ પાછો લેવા આવે. જોઈ લો કેવી આમ હાથેથી પકડીને ખાઈ છે. તો ચાલો મિત્રો, મેડમ આવી ગયા છે, અત્યારે 8:30 વાગી ગયા છે ને આવી ગયા છે. તો તમને મલાવી દઉં. ને આવતા જ મેં તમને કીધું ને કે સીધી હાથ મોઢું ધોઈને રસોઈ લાગી હશે. તો જોઈ લો, અહીંયા મેડમ. હેલો એવરીવન. તો જમવાનું બનાવવાની તૈયારી ચાલુ કરવી પડે, કેમ કે રાત પડી જાય પછી ભૂખ થોડી થોડી લાગવાનું ચાલુ થઈ. થોડી થોડી ભૂખ વધારે લાગવા માંડે. થોડી થોડી શું? તો કઢી બનાવવાના છે, પકોડાવાળી કઢી, બરાબર. તે પાલક ચણાનું શાક ને રાઈસ. ઓકે, એટલે રાઈસ તમે કયું, ઓલું જીરા રાઈસ કે નોર્મલ રાઈસ? પ્લેન રાઈસ જ કરશું. હા, ઓલું નથી કરવાનો, વેજીટેબલ વાળું રાઈસ? વેજીટેબલ રાઈસ કરું. હવે એના માટે પછી વેજીટેબલ જોશે. એના માટે તો ફણસી, ગાજર, વટાણા બધું જોઈએ. છે, ખાલી ફણસી ને ગાજર જોશે. હા, તો રહેવા દો ને, વાંધો ને. પ્લેન રાઈસ બી મજા આવે. તો જીરા રાઈસ બનાવી લઈશ. નહીં, જીરા રાઈસ નહીં, પ્લેન રાઈસ બનાવો ખાલી. ચલો ને. અત્યારે તો દહીં અને ચણાદાનો લોટ મેં આમાં નાખી દીધું છે. એટલે વલોડીને જોઈ લો, એમાં વલોડી અને કઢી બનાવવાની તૈયારી. અને ત્યાં ચણા પલાળેલા છે એકદમ ફર્સ્ટ ક્લાસ. ને મેં તમને દેખાડી હતી કે પાલક બી મેં એકદમ મસ્ત ધોઈને આખી સમારી દીધી છે. અને જોઈ લો, અહીંયા મસાલા બહાર નીકળી ગયા છે. આ છે સિક્રેટ ઓલો જે લસણનો, નહીં આપણો લસણ વાળો નહીં, ખોપરાનો મસાલો. બરફ થઈ ગયું, બોલો. હા, એમાં બરફ થઈ ગયું. બરફ જ થઈ જાય ને, ફ્રીઝર ડીપ ફ્રીઝરમાં મૂક્યો હોય તો. નારિયેલ અને કાંદા, એ જ સૂકો ગરમ મસાલો જે શેકીને પીસેલો, આદુ મરચાંની પેસ્ટ. એટલે આ નાની વાટકીમાં તો ઓલો સૂકો મસાલો જે પીસેલો હતો ને ફ્રેન્ડ્સ, એ છે. કેમ કે એમાં આખો ગરમ મસાલો, કાંદા, પછી લસણ ને ખોપરું ને એ બધું એકદમ સૂકો, એકદમ તવી પર શેકી ઠંડુ કરીને પીસેલો મસાલો છે. તો કઢી તો જોઈ લો, અહીંયા એકદમ કળશીઓ ભરીને રેડી છે. હવે બસ, તો પેલા આને આપણે છે ને મૂકી દેશું ગરમ કરવા, પછી એના ઉપર વઘાર કરશું. બરાબર. તો જોઈ લો મિત્રો,
અતિ પ્યારી ચીજ તો સૌ પહેલાં નખાઈ ગઈ છે આની અંદર. અને હવે નખાશે કાંદા, બારીક સમારેલા કાંદા અને ટામેટા એક સાથે જ નાખી દીધા છે. અને અહીંયા એક સાઈડ એક ચૂલા ઉપર કઢી બી મૂકી દીધી છે પકાવવા માટે. અને અહીંયા આ શું છે ઓલું પાલક ચના, તો એક સાઈડ પર પાલક ચના. તો આપણા કાંદા ટામેટા મસ્ત પકાઈ ગયા છે. એમાં મેં હલ્દી નાખી લીધી. હવે એ બધો મસાલો ફટાફટ જલ્દી નાખી દીધી હલ્દી. હવે નાખી ધાણાની ભૂકી એટલે ધાણા પાવડર, સાથે મરચાની ભૂકી, સાથે લાલ કશ્મીરી મરચું, સાથે આપણી પાસે છે છોલે મસાલા. થોડો પડ્યો તો ફ્રીજમાં, તો એ પેકેટ પણ નાખી લે એટલે મસ્ત ટેસ્ટ સારો આવે. સ્વાદ પ્રમાણે મીઠું પણ નાખી લે. જલ્દી ટાટા નમક. હવે બસ હવે આને બહુ મસાલો પકાવવાની જરૂર નથી કેમ કે તેલમાં ફટાફટ જ થઈ જાય. સાથે આ છે ને આપણે બધો જ નાખી દેવાનો છે. હા, બધો જ નાખી લે. થોડો છે ને તો ચાલો જે હતો હા નારિયેલ ખોપરાનો મસાલો એ નાખવાથી કે ગ્રેવી એકદમ ઘટ થાય. હા, અને ટેસ્ટી થાય એમાં, કેમ કે આખો ગરમ મસાલો બી છે ને એટલે એકદમ ટેસ્ટી. હમણાં થોડું પાણી નાખી લઈશું કેમ કે મસાલો બળે નહીં ને. બરાબર. તો ફ્રેન્ડ્સ જો અહીંયા મસાલો એકદમ શેકાઈ ગયો છે અને તેલ પણ સાઈડથી નીકળી ગયું છે, બધું છૂટી ગયું છે. ફર્સ્ટ ક્લાસ તેલ નીકળી ગયા. નાખી દે ચના, ઘોડા ચના, તાકાત વાળા ચના છે ભાઈ. ચના નાખ્યા પછી આની અંદર નાખી દઈશું પાલક. મેં પ્રેમથી ને પ્યારથી સમારેલી પાલક. પ્રેમથી પ્યારથી સમારેલી પાલક જાય છે હવે કુકરની અંદર એકદમ દાબીને. બનવા માટે. એમાં મારો સોરી ફ્રેન્ડ્સ, મારો પ્રેમ હતો એમાં. આમ પ્રેમથી મેં જો કેવી સરસ મજાની ફાઇન બારીક ચોપિંગ કરી છે. પાલક રેવા દેશું. ઓકે. પકોડામાં બનાવવા માટે જે કઢીની અંદર પકોડા નાખો ને, ઓકે, એટલા માટે એટલા પાલક રેવા દેશું. હા. એ હવે પરફેક્ટલી હવે મિક્સ બી થાય છે ને. હા, જો સરસ. જોઈ લો, આખી પાલક એકદમ બેસી ગઈ, ફર્સ્ટ ક્લાસ. તો આમાં આવે છે ને ખાલી થોડું જ પાણી નાખશું કેમ કે આપણે એકદમ ડ્રાય બનાવવાનું છે. હા, ઘટ બનાવવાની છે, ગ્રેવી વાળા નથી કરવા. તો બરાબર. પાણી તો છે જ, થોડું પાણી નાખી લઈશું. એ તો પાલક બી તો છોડશે જ ને પાણી, આરામથી આજુબાજુ પડે છે. તો હવે કુકર બંધ કરી 3 સીટી લગાવી લે. કેટલી સીટી? 3. તમારી સીટી 3 સીટી થઈ ગઈ કરવાની, તો કુકરની સીટી બજાવવાની છે. હા, તો મેં તમને સીટી મારી દીધી એમ, બીજું શું. જ્યારે ટાઈમ હતો ત્યારે તો સીટી નહીં મારી ને હવે શું મારીને મતલબ. બોલ. હવે મિત્રો લગ્ન કરીને 18 વર્ષ થઈ ગયા. જ્યારે શું કહેવાય, આમ નવરાત્રમાં આમ બારી આગળ ઊભો રહેતો અને મને બતાવતા જોરે સમજ્યા ને. હવે સીટી મારવાની વાત કરે. હવે સીટી મારીને હવે ડોસા થઈ ગયા. શું મેડમ, શું કહો? અહીંયા ગ્રેવી હા, ફર્સ્ટ ક્લાસ થઈ ગયું છે. હવે કુકર બંધ કરી લે અને 3 સીટી. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે પકોડા બનાવવાની તૈયારી. તો જો પાલક લઈ લીધી છે, એની અંદર નાખી દઈશું આપણે ચણા દાળનો લોટ. અને કુકર અહીંયા જોઈ લો સાઈડ પર મૂકી દીધું છે કેમ કે 3 ના બદલે 4 સીટી પડી ગઈ. સોર એટલે પાલક આપણા રેડી થઈ ગયા છે. હવે ચણાના લોટની અંદર જશે હળદર, સાથે હિંગ. ઓહો, આમાં બી હિંગ. બધામાં જ હિંગ. આ હો નહીં કરવાનું. સારું, ઘરમાં મીઠો કેક નથી બનાવતા તો કેકમાં હિંગ નાખ્યા અમારી મેડમ તો. સ્વાદ પ્રમાણે મીઠું. આદુ મરચાની પેસ્ટ બી નાખી દીધી છે. ને હવે એને હાથેથી મસળવાનું કામ ચાલુ છે. એટલે એકદમ મસ્ત મિશ્રણ થાય છે આપણું ફર્સ્ટ ક્લાસ. થોડો હજી ચણાનો લોટ. પકોડા વધારે બી બનશે તો
વાંધો નહીં, એ તો પકોડા તો આપણે એમ જ ખવાય, મજા આવે. સમજ્યા? કઢીમાં બી તો ખવાય જ છે ને પકોડા આપણે. તો જોઈ લો એકદમ ફર્સ્ટ ક્લાસ પકોડા. તેલ બી આપણું એકદમ થઈ ગયું છે ready. ચરણ સીમા ઉપર ગરમ થઈ ગયું છે, ધુમાડા નીકળે છે, તમે જોઈ શકો છો મિત્રો. અને કઢી બી એકદમ ફર્સ્ટ ક્લાસ ઉબાલ આવી ગયો છે એકદમ. અને અહીંયા આપણું પકોડા બેટર બી રેડી છે. તો આ ગયો પેલો પકોડો તેલની અંદર, સાથે બીજો લાઈવ કોમેન્ટ્રી. ફર્સ્ટ ક્લાસ એકદમ ગોલ્ડન બ્રાઉન આપણા પકોડા થઈ ગયા છે. અને જોઈ લો, આ હા 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 હા, તમે અવાજ સાંભળજો, છમકાનો અવાજ કહેવાય આને. તો પકોડા આપણા સીધા કઢાઈમાંથી નીકળીને કઢીની અંદર. તો સેકન્ડ રાઉન્ડ ના પકોડા પણ નખાઈ ગયા છે. એટલા માટે જોઈ લો, તડકા પેન લઈ લીધું છે, સાથે તેલની અંદર એક ચમચી એક આખી ચમચી ઘી બી નાખી દીધી છે. એ તેલ તો આપણું ઓલરેડી ગરમ જ હતું. એની અંદર હિંગ, એમાં જીરું ફર્સ્ટ ક્લાસ જોઈ લો, સાથે થોડી રાઈ, સાથે રાઈ. તો હવે એની અંદર નંખાશે લીમડો, થોડું અદરક મસાલાવાળું પેસ્ટ, અદરક ને મરચાવાળું, સાથે લીમડો. આહા હા, તડકેદાર. સાથે લાલ મરચું બી ફર્સ્ટ ક્લાસ જોઈ લો એકદમ. હવે આ ગયો આપણો તડકો. હા 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 હા, ક્યાં બાત હે. તડકો પડી ગયો ભાઈ ભાઈ. જરા આમ બતાવી દો તો તડકાવાલી. આહા, આને કહેવાય તડકો. હવે આમાં બધું નાખશું આપણે મીઠું. હવે જશે ફાઇનલ ટચ, નિમક, સાથે થોડી સાકર. થોડી સાકર. આમાં સાકર આપણે વધારે નથી નાખવી, કેમ કે કઢીમાં ગોળ નાખીએ, હા પણ આજે સાકર થોડીક જ. ઓલી કઢી બનાવી છે ને પકોડા કઢી, એટલે 1 ચમચી સાકર. બાકી નોર્મલ કઢી બનાવી હોય તો એમાં આપણે ગોળ નાખીએ છીએ, અમે મીઠી ખાઈએ છીએ. થોડું પકાવવા લેશું કેમ કે આ ભજીયા આપણા સોફ્ટ થાય ને એટલા માટે. ચાલો ફ્રેન્ડ્સ, જમવાનું બનીને રેડી છે. જોઈ લો, અહીંયા પકોડાવાળી કઢી મસ્ત, પકોડા એકદમ સોફ્ટ થઈ ગયા છે, સાથે રાઈસ પણ બની ગયું છે, અને સાથે આપણા પાલક ચણા બી રેડી છે. અને રોટલી અને કરવાનું કંટાળ આવ્યો એટલે રેડીમેડ પાવ ફટાફટ ઝટપટ. સીટુનું જમવાનું આ ચાલુ છે. સીટુનું બી જમવાનું ચાલુ છે. અમારી સાથે ડિનર કરવા માટે અમારો રાજકુમાર આવી ગયો છે. આજે ઘણા સમય પછી અમે સાથે ફેમિલી બેસીને જમશું. ફ્રેન્ડ્સ, જમી લીધું અમે, અને જો અહીંયા વાસણ ઘસવાની તૈયારી, મતલબ વાસણ બી એટલા જ છે તો ફિનિશ કરી લઈશ. ને જમવાનું જો કેટલું બચ્યું છે જોઈ લો. અહીંયા બચી છે કઢી ને પાલક ચણાનું શાક, જોઈ લો કેટલું બધું બચ્યું છે. અને રાઈસ પણ ઘણું બચ્યું છે, કેમ કે મેં વધારે બનાવી દીધું જમવાનું. કાલે બપોરના પણ રિપીટ અમને આ જ જમવાનું છે, કેમ કે કાલે હું નથી. કાલે હું સવારથી જઈશ બહાર, પછી શાયદ 12:12, મતલબ મારે ઓર્ડર પર જઈશ સવારના, પછી 12:12 આવીશ. પછી મને જવાનું છે રાંદલ પૂજામાં. અમારે ત્યાં લગ્ન છે 2 દિવસના, તો કાલે રાંદલ પૂજા છે, રાંદલમાંની પૂજા છે. પછી પૂજામાં જઈશ, પછી બીજા દિવસે લગ્નમાં બી જવાનું છે. ને કાલે સાંજે 8 વાગે અમને જવાનું છે દાદર સ્ટેશન. અમારા પોરબંદરથી મહેમાન આવે છે, એને લેવા માટે. તો આવું બધું છે. તો ચાલો, આજનો વ્લોગ આટલો જ રાખીએ. મળીએ કાલે એક નવા વ્લોગમાં. ત્યાં સુધી અમારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. કાલે મળશું તમને નવા વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય માતાજી.